નમસ્કાર. પ્રણામ મિત્રો. સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ ગુજરાતી સુવિચાર 2.0માં. તો મિત્રો, વિડીયોમાં આગળ જતા પહેલાં જો તમે ઈચ્છતા હો કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો વિડીયોની એક લાઇક કરી અને કોમેન્ટમાં જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો કે જેથી માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે. ચાલો તો સાંભળીએ. શું તમારા ઘરમાં વારંવાર ઝઘડા થાય છે? પૈસા આવે છે પણ ટકતા નથી? તો કદાચ કારણ છે વાસ્તુદોષ. આજે હું તમને જણાવવા જઈ રહ્યું છું વાસ્તુશાસ્ત્રના 7 સરળ નિયમો જે તમારા જીવનમાં લાવી શકે છે સુખ, શાંતિ અને સમૃદ્ધિ. નિયમ 1. મુખ્ય દરવાજો. ઘરનો મુખ્ય દરવાજો હંમેશા સ્વચ્છ અને સુંદર હોવો જોઈએ. દરવાજા પાસે કચરો કે જૂતા ન રાખો. આથી સકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશ કરી છે. નિયમ 2. રસોડું. રસોડું હંમેશા દક્ષિણ-પૂર્વ દિશામાં હોવું જોઈએ. ગેસ ચૂલો હંમેશા પૂર્વ દિશા તરફ રાખો. આથી ઘરમાં આરોગ્ય અને સમૃદ્ધિ વધી છે. નિયમ 3. શયનખંડ. બેડરૂમમાં બેડ દક્ષિણ તરફ માથું રાખીને સૂવું જોઈએ. તેનાથી ઊંઘ સારી આવે છે અને મન શાંત રહે છે. નિયમ 4. તુલસીનો છોડ. ઘરમાં તુલસીનો છોડ ઉત્તર-પૂર્વ દિશામાં રાખવું જોઈએ. તુલસી પૂજનીય છે અને સકારાત્મક ઉર્જા આપે છે. નિયમ 5. અરીસો. અરીસો ક્યારેય બેડ સામે ન હોવો જોઈએ. આથી નકારાત્મક ઉર્જા વધે છે. નિયમ 6. પાણીની ટાંકી. પાણીની ટાંકી ઉત્તર અથવા ઉત્તર-પૂર્વમાં રાખવી. આથી પૈસા અને શાંતિ મળે છે. નિયમ 7. ભગવાનનું મંદિર. ઘરમાં મંદિર હંમેશા ઉત્તર-પૂર્વમાં રાખવું જોઈએ અને પૂજા કરતી વખતે મોઢું પૂર્વ તરફ હોવું જોઈએ. મિત્રો, આ 7 સરળ વાસ્તુ નિયમો અપનાવવાથી તમારા જીવનમાં આવશે સકારાત્મક ફેરફાર. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. અને આવા જ રસપ્રદ વિડીયો માટે અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.